મોરબી જિલ્લામાં આવેલા ટંકારા તાલુકાના ગુંડડા ગામની સીમમાં આવેલ ઓમ વિલા બંગલો ખાતે જુગારધામ પર બહારની એજન્સી કચ્છ બોર્ડર આઈજી રેન્જની ટીમ દ્વારા રેડ કરવામાં આવી છે. ત્યાં બંગલા નંબર A3 ની અંદર જુગાર રમતા 9 શખ્સો મળ્યા હતા, જેથી પોલીસે રોકડા રૂપિયા 24,30,000 તથા મોબાઈલ અને વાહનો સહિત કુલ રૂપિયા 44,76,000નો મુદ્દામાલ કબજે કર્યો છે અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ રેડ બહારની પોલીસ એજન્સીએ કરી છે અને ગણના પાત્ર રકમથી વધુ માતબર રકમનો જુગાર પકડાયો છે. ત્યારે ગૃહ વિભાગના પરિપત્ર મુજબ સ્થાનિક પોલીસ સામે કાર્યવાહી થાય છે કે નહીં તે જોવું રહ્યું. આ બાબતે વાત કરીએ તો કચ્છ રેન્જ આઈજીની ટીમ દ્વારા ટંકારા તાલુકાના ગુંડડા ગામની સીમમાં આવેલ ઓમબિલા બંગલો ખાતે જુગાર રમાતા હોવાની બાતમીના આધારે રેડ કરાઈ હતી. બંગલામાં જુગાર રમતા હાર્દિકભાઈ લાભુભાઈ માકાસણા, જયેશભાઈ કાંજીભાઈ પડસુંબિયા, ઉત્તમભાઈ દલસુખભાઈ ધુમલિયા, નરોત્તમભાઈ વીરજીભાઈ ફેફર, અરવિંદભાઈ મોહનભાઈ ભીમાણી, રાજેશભાઈ કરશનભાઈ ભીમાણી, ચેતનભાઈ ધીરજલાલ ચીકાણી, જિગ્નેશભાઈ ડાયાભાઈ કાચરોલા, દેવશંકર હિંમતલાલ સેતાણી વગેરેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા 24,30,800 અને 9 મોબાઈલ ફોન, જેની કિંમત રૂપિયા 46,000, 2 મોટર કાર કિંમત રૂપિયા 20 લાખ આમ મળીને કુલ રૂપિયા 44 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. સરહદી રેન્જ ભુજના આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ નાઓએ આગામી શ્રાવણ માસ નિમિત્તે રેન્જમાં જુગારની ભદ્દી ડામવા માટે સૂચના કરેલ હોય તે અન્વયે પીઆઈ શ્રી એલપી બોડાણા, જે સરહદી રેન્જના ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ છે, તેમણે પોતાની ટીમને પેટ્રોલિંગમાં મોકલેલ હતી. દરમિયાનમાં મોરબીના ટંકારા નજીકના સજનપુર ધુંડા ગામ પાસે આવતા ઓમ બિલા સોસાયટીમાં જુગારની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની માહિતી મળતા તેમણે ત્યાં અસરકારક રેડ કરતા આ રેડ દરમિયાન કેટલાક ઇસમો જુગાર રમતા પકડાઈ આવેલા હતા, જેમાં હાર્દિક લાભુભાઈ, જયેશ કાંજીભાઈ, ઉત્તમ દલસુખભાઈ, નરોત્તમ વીરજીભાઈ નાઓ જે મોરબીના રહેવાસી છે, તેમજ અરવિંદભાઈ મોહનભાઈ ભીમાણી જે ધ્રોળના રહેવાસી છે, અને તેમજ રાજેશ કરશનભાઈ, ચેતન ધીરજલાલ, જિગ્નેશ ડાયાભાઈ, દેવશંકર હિંમતલાલ નાઓ પોતે મોરબી અને ટંકારાના રહેવાસી હોય આ 9 ઇસમો સામે જુગારની રેડ કરતા જુગારની રેડ દરમિયાન રોકડ રકમ રૂપિયા 24,30,800 અને સાથે મોબાઈલ ફોન કિંમત રૂપિયા 46 લાખના 9 મોબાઈલ ફોન પકડવામાં આવેલ છે, તેમજ 2 4 વ્હીલ ગાડી જેની કિંમત 20 લાખ રૂપિયા ગણી અને કબજે લેવામાં આવેલ છે. આમ કુલ 44,76,800ની કિંમતનો મુદ્દામાલ સાથેનો જુગારની કેસ છે એ ટંકારા મુકામે દાખલ કરવામાં આવેલ છે. આ કામગીરી કરનાર શ્રી બોડાણાની ટીમમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એપી વાઘેલા, એએસઆઈ ભગીરથસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, એએસઆઈ રસિકભાઈ મનુભાઈ પટેલ તથા એચસી અનિરુદ્ધસિંહ ચંદ્રસિંહ જાડેજાઓએ આ કામગીરી કરેલ છે. જેડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ, મોરબી.